मित्रों, आज मैं सप्तऋषि संकुल में आपका हार्दिक स्वागत करती हूँ। आज की हमारी हिंदी की क्लास में हम कक्षा 7 में जो हमने आगे गद्य पढ़ा था, बूझो तो जाने 7वां, तो आज हम उनका जो स्वाध्याय है वह देखेंगे। स्वाध्याय के कुछ प्रश्न हैं वह देखेंगे और यह प्रश्न आप अपनी जो बाकी नोटबुक है उसमें लिखना, ठीक है। अब यहाँ पे देखो, स्वाध्याय का जो पहला प्रश्न है, वर्ग पहली भरीए, એટલે કે અહીંયા પહેલી વર્ગ जो અહીંયા ચોરસ આપ્યા છે તેમાં ભરવાના છે શબ્દ। તો તમારે એ ઘરે કરવાનું છે। અહીંયા આપ્યા છે એ જવાબ કઈ રીતે ભરવાના છે એ તો જુઓ। નए જમાને કા આજકલ કા, તો શું આવશે એનો? આજકલ કા यानी કે આધુનિક। તો અહીંયા પહેલા ખાનામાં જે શું આવશે? આધુનિક, આડી રીતે લખવાનું છે આધુનિક। બીજું લડકા બચ્ચા, અને 3 અક્ષરનું છે, લડકા બચ્ચા 3 અક્ષર આવવું જોઈએ। તો શું કહેવાય એને? લડકા અને બચ્ચા, તેને શું કહેવાય? બાલક। હવે જુઓ, રાત અને નિશા, તો 3 અક્ષરનો એનો સમાનાર્થી શબ્દ આવવો જોઈએ, રજની। સાપ પ્રાણ જીવન શક્તિ, તો શું આવશે? દમ। हिंदी साहित्य का एक काल, रीति काल। शीरबाण तालाब, शीरबाण तालाब, तो एनो शब्द कयो आवो जोईए? सर। गाने के साथ बजाया जाने वाला, जे गावानी साथे वगाड़वामां पण आवे ए, तो शुं आवे छे? मतलब। गाने के साथ बजाने वाला यानी के साज, मतलब साज। हवे जो अहींया अभिप्राय वास्तव, तो एनो शुं थशे? अभिप्राय अने वास्तव एटले के मतलब। होठ अने ओष्ठ, होठ अने ओष्ठ, तो तेनो बीजुं शुं थशे? लब। तरह अने स्तर, तरह अने स्तर, तो शुं थशे? परत, परत। हवे 18मुं जे आपणुं छे, 18मुं ए जुओ के खाद्य सामग्री अनाज, खाद्य सामग्री अनाज, तो शुं आवशे? रस सद, रस द। हवे जुओ 19मुं जे वाक्य छे ए जुओ विद्यार्थी मित्रों के यश की कथा, यश की कथा, तो शुं आवशे? यशोगान, यशोगान। हवे अहींया आपणे अहींया जुओ, ऊपर से नीचे, हमने बाएं से दाएं तक, बाएं से दाएं तक लिखा, अब ऊपर से नीचे तक लिखना है, ठीक है। वहाँ पर कोष्टक है, वहाँ पर ऊपर से नीचे लिखना है। तो उल्लास, उल्लास नु उल्लास, खुशी अने हर्ष, तो एनु शुं थशे? आनंद। हाथ नु शुं थशे? कर। वचन संस्थापक, एनु शुं थशे? बानी। परमेश्वर, चौथुं जे वाक्य छे शुं छे? परमेश्वर, परमेश्वरनुं शुं थशे? करतार, करतार। हवे जो अहींया 6ठुं, अपमान बेइज्जती, तेनुं शुं थशे? जलालत। हवे जो रोगी अने बीमार, ए रोगी छे, बीमार छे, तो एनो बीजो शब्द कयो थशे? मरीज।
હવે આગળ જુઓ, આલસી અને નિકમ્મા. આલસી અને નિકમ્મા, તો શું આવશે એનું? કામચોર. હવે 11મું જે વાક્ય છે એ જુઓ, બલવાન તાકાતવર, તો કેવો છે? સબલ. કેવો છે એ? સબલ. એનો જવાબ શું આવશે? સબલ. હવે જુઓ 12મું વાક્ય, પ્રત્યક્ષ ભેટ મુલાકાત, એનું શું આવશે? સાક્ષાત્કાર. હવે શરીર અને દેહ, 15મું જે વાક્ય છે જુઓ, શરીર અને દેહ, એનું શું થશે? બદન. ઓહદા, દરજા, ઓહદા, દરજા ને પાવ, શું આવશે? પદ. નિશ્ચય, નિર્ણિત, તો શું આવશે? તય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, બીજો પ્રશ્ન. આ રીતે તમારે પહેલો પ્રશ્ન ચોપડીની અંદર ખાનામાં પૂરવાનો છે અને નોટબુકમાં પણ લખવાનો છે. હવે બીજો પ્રશ્ન છે એ પણ તમારે નોટબુકમાં લખવાનો છે. ઉચિત સ્થાન પર यहाँ पे अल्प विराम, पूर्ण विराम, उद्गार चिन्ह, ये सारे चिन्ह, विराम चिन्ह दिए गए हैं. तो कौन से वाक्य में कौन सा चिन्ह लगाना है यह देखिए. जो पहला जो हमारा वाक्य है क, आप क्या खाएंगे, तो यह प्रश्न किया गया है, तो यहाँ पे आप प्रश्नार्थ चिन्ह जो है वह लगाएंगे. प्रश्नार्थ, आप क्या खाएंगे, और प्रश्नार्थ. माँ ने पूछा, अवतरण, नन्ही बेटी तुम कहाँ रह गई. नन्ही, नन्हीના ઉપર આવશે અવતરણ, અને કहाँ ગઈ थी, થી પછી પ્રશ્નાર્થ, અને પ્રશ્નાર્થ પછી અવતરણ પૂર્ણ. હવે જુઓ અહીંયા, छी कितना गंदा पानी है, तो छी પછી આવશે ડબલ અલ્પવિરામ અને ઉદ્ગાર. कितना गंदा पानी है, वाक्य पूर्ण विराम. હવે જુઓ, मेरी पुस्तक का नाम रामायण है, તો રામાયણ જે શબ્દ છે એને અવતરણમાં લખવાનો છે અને હે પછી પૂર્ણ વિરામ. હવે જો, વાહ કિતની અચ્છી કિતાબ હૈ, વાહ ઉદ્ગાર ચિહ્ન, કિતની અચ્છી કિતાબ હૈ, વાક્ય પૂર્ણ, પૂર્ણ ચિહ્ન તમારે લગાવવાનું છે. આ રીતનું તમારે લખવાનું છે. હવે જો ત્રીજો પ્રશ્ન, સમાન તુક વાલે शब्द बनाइए और लिखिए. આમાં તમને આ જે આપ્યા છે ખાના, ભાના, ગાના, નાના અને દાના, તો આવી રીતે સમાન હોય એવા શબ્દ તમારે બનાવવાના છે. તો તન છે, તન પછી શું આવ્યું? મન, ધન, વન અને ફન. એ રીતે શું આવ્યું છે? નાની, રાની, ધાની, પાની, જાની. તો આવી રીતે તમારે શબ્દ બનાવવાના છે. તો પહેલો શબ્દ કયો છે તમારો? નંદ. નંદનું કયું બનશે? નંદ, વંદન, નંદન, વંદન, ચંદન અને મંજન, કૃંદન. આ રીતે પહેલું બનશે. પછી બીજું કયું બનશે? દાલ, ખાલ, માલ, ભાલ અને લાલ. હવે ત્રીજું વાક્ય બનશે માલી. માલી શબ્દ પરથી બનશે ખાલી, પ્યાલી, ગાલી અને કાલી. આ રીતે તમારે વાક્ય બનાવીને લખવાનું છે. હવે જુઓ, आपके घर में या आसपास कोई न कोई पेड़ होगा, उसके बारे में कुछ वाक्य लिखिए. તમારા ઘરની આસપાસ કોઈક ને કોઈક વૃક્ષ તો હશે જ, તો તમારે એ વૃક્ષ વિશે, એ વૃક્ષના વિશે તમારે 5-6 વાક્ય લખવાનો છે. નાનો મસ્તો નિબંધ લખવાનો છે હિન્દીમાં, કોઈ પણ વૃક્ષ વિશે. આ તમારું હોમવર્ક છે. હવે જો વિદ્યાર્થી મિત્રો नीचे दिए वाक्यों में से विशेषण शब्द छांट कर लिखिए. विशेषण,
तो यहाँ पे शिल्पा भोली भाली लड़की है, भोली भाली, ભોલી અને ભાલી આ એનો કયો છે ગુણ છે, તો અહીંયા કયું વિશેષણ છે ભોલી અને ભાલી। कक्षा में 4 बच्चे बैठे हैं, कितने बच्चे 4, तो यहाँ पर विशेषण कौन है 4, परिणामवाचक विशेषण 4। હવે જો नीम की पत्तियाँ कड़वी लगती है, कड़वी, લીમડાનો જે પાન હોય છે પાનનો સ્વાદ કેવો હોય છે તો કડવો, તો એ શું છે એનો ગુણ, એટલે કડવી, તમારું વિશેષણ કયું આવશે કડવી। નદી में काला पानी है, નદીમાં કેવું પાણી છે તો કાળું પાણી છે, એટલે કાલા એટલે કે એનો ગુણ છે, એટલે એ કાલા એની વિશેષણ છે, સંજ્ઞા એની વિશેષણ છે તો કાલા એની વિશેષણ આવશે। यह किताब मेरा भाई लाया है, यह જે શબ્દ છે તે આવશે વિશેષણ। गिलास में थोड़ा सा शरबत डाला, थोड़ा सा शरबत, थोड़ा सा ये विशेषण आवશે। हमारी पाठशाला में बड़ा बगीचा है, बड़ा शब्द विशेषण आवશે। बाजार में पक्के केले मिलेंगे, पक्के એ વિશેષણ છે, તો એ તમારે આ ખાનાની અંદર લખવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ પ્રશ્ન 7, शब्दों को शब्दकोश में लिखिए। અહીંયા પર તમને આ શબ્દ આપ્યા છે પેડ, ચીડિયા, કાંટા, નદી, પાણી, પક્કા, પતલા, પૂંજન। તો આ જે શબ્દ છે એ તમારે આ જે ભમરો આપ્યો છે એની આ જે ચિત્ર બન્યું છે એમાં તમારે શબ્દમાં ક્રમમાં ગોઠવવાનું છે। તો તમારે ક્રમમાં કઈ રીતે ગોઠવવાનું, તો પહેલું કયું આવશે અહીંયા જેનું મોઢું છે ને એના બાજુનું જે રાઉન્ડ છે ને એમાં આવશે કાંટા, પછી આવશે ચીડિયા, પછી આવશે નદી, નદી પછી આવશે પક્કા, પછી આવશે પતલા, પછી પાણી, પાણી પછી પૂંજન અને પેડ। આ રીતે તમારે ક્રમમાં લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે સ્વાધ્યાય છે પ્રકરણ 7નું એ પૂરું થાય છે, અને આ જે શબ્દ જે એટલા પ્રશ્ન છે એ પ્રશ્ન મેં કરાવ્યા છે તે એ બધા પ્રશ્ન તમારે પાકી નોટબુકમાં લખવાના છે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ।